પાટણમાં કાળી ભૂકીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પાટણ એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે। ચાણસ્માના કંબોઈ નજીકથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી। પોલીસે ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરી વિદેશી દારૂની 18,000 બોટલો ઝડપી પાડી। પોલીસે ₹39 લાખનો વિદેશી દારૂનો જથ્થો હાથ કર્યો। પોલીસે દારૂ, ટ્રક અને કાળી ભૂકીના કટ્ટા એમ કુલ મળી ₹50 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ટ્રક ચાલક, ટ્રકના માલિક અને દારૂનો મુદ્દામાલ મંગાવનાર મળી 3 લોકો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। એલસીબી પાટણની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને ખાનગી રાહે બાતમી મળે કે રાધનપુર મહેસાણા હાઈવે ઉપર વિદેશી દારૂના જથ્થા સાથે એક ટ્રક પસાર થવાની છે। આ ટ્રકને પીછો કરતા આ જે ડ્રાઈવર છે એમને ધ્યાને આવી જતા એમણે પૂર ઝડપી આ ટ્રક ચલાવી હતી અને ડ્રાઈવરે ટ્રકનો કંટ્રોલ ખોતા આ ટ્રક ઓફરોડ થઈ ગયેલો હતો। ત્યારબાદ એલસીબીની ટીમે આ ટ્રકની તપાસ કરતાં જે ટ્રક ચલાવનાર છે અને બીજા આરોપી છે એ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા અને આ ટ્રકને ચેક કરતાં આ ટ્રકમાં કુલ વિદેશી દારૂની બોટલની વાત કરીએ તો 18,576 નંગ અને એની કિંમતની વાત કરીએ તો ટોટલ ₹39,95,280 રૂપિયાનો મુદ્દામાલ એલસીબી પાટણની ટીમે સીઝ કર્યો હતો।